સાથે આવેદનપત્ર આપવા આવ્યા તો શું કારણ હતા? આજે નખત્રા 2 દી પહેલા સુપર રોવાની અંદર અદાણી કંપનીના ગુંડાઓએ બેન દીકરીઓ સાથે જે વર્તન કર્યું, હું તો એમ કહું છું કે આ લોકશાહીને સાજે નહીં એવું વર્તન જે બેન દીકરીઓ સાથે કર્યું ખેતરમાં જઈ, એમના સામે ધોકા, એમના ફંગડા જાલીને બહેનોને રોચાવી, મારે તો ખરેખર આ જોઈને એક દુઃખદ ઘટના કહેવાય. આવી ઘટના ઘટી એટલા માટે થઈને આજે પ્રાંત સાહેબને આપણે એક વિનંતી કરવા માટે આવ્યા હતા કે આવા અદાણી કંપનીના લુકા ગુંડાઓ જે બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરે છે, હું અનેક વખત આપના માધ્યમથી કહી ચૂક્યો છું કે બેન દીકરીઓ ઉપર હત્યા થાય છે, પણ કે ના નથી થતી. પણ આવો તો આ તો વિડીયો આખા સામે આવ્યા એટલે ખ્યાલ આવી, પણ આ દરેક જગ્યાએ થાય છે. અદાણી કંપની હોય, અન્ય કંપનીઓ હોય, જે ખેડૂતો સાથે અત્યાચાર કરે છે, એમને એમના લેન્ડના પૂરા પૈસા નથી આપતા, એમનું પાક વળતર પણ નથી આપતા, અને રીતસર દાદાગીરી કરીને એમને મન ફાવે એવી ગમે એવો પાક ઊભો હોય કોઈ પરામર્શ કર્યા વગર જે આખા ટાવર લેનું જાય છે, એના સામેનો આ જો આક્રોશ છે. આજે પ્રાંત સાહેબને કીધું છે કે આ કામ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ, અને આપના માધ્યમથી સરકારને અને તંત્રને હું કહું છું કે જો હવે આવી રીતના થશે, ક્યાંય પણ દાદાગીરી કરવામાં આવશે, બેન દીકરીઓ ઉપર હાથ રાખવામાં આવશે, તો કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે, અને પરિસ્થિતિ જે કાંઈ નિર્માણ થશે એ તંત્ર અને સરકારની જવાબદારી રહેશે. અને આપના માધ્યમથી અદાણીના ગુંડાઓને કહું છું કે આવો, હવે તમારે જો દાદાગીરી કરવી હોય તો તમે આવી જાઓ. બેન દીકરીઓ સાથે શું દાદાગીરી કરો છો? એટલે આવી દાદાગીરી ચાલી ન શકે. આમાં બેન દીકરીઓ સુરક્ષિત નથી. ખેતરોમાં બેન દીકરીઓ જો સુરક્ષિત ન હોય તો એ ખેડૂતો ખેતી કેમ કરી શકે? આ સરહદનો જિલ્લો છે, સરહદ બચાવવા માટે ખેડૂતો રાત દિવસ પોતાના માલધારીઓ, આ મોટામાં મોટો જિલ્લો છે, માલધારીઓ મોટું પ્રમાણ છે, ખેડૂતોનું મોટું પ્રમાણ છે. એટલે આવી રીતના વિકાસ ન થાય, એક વિનાશ થઈ રહ્યો છે. પર ડે 2 મોર મરી રહ્યા છે. તંત્ર એના સામે કેમ પગલાં નથી પડતું? ખેડૂત એક મોર મારી રાખે તો એની પરિસ્થિતિ શું થાય? આખું જે રાષ્ટ્રીય પક્ષી છે એ લુપ્ત થઈ રહ્યું છે. અને દર વરસાદ આવે એટલે ગાયો મરે, માણસોનો હાનિ થાય, વીજળી પડે. એટલે આવા વિકાસની જરૂર નથી. આ એક વિનાશ તરફ જઈ રહ્યું છે. આ તમારે વિકાસ કરવો હોય તો આખું રણ પડ્યું છે, રણની અંદર જઈને તમે વિકાસ કરો. બાકી ખેડૂતોના ભોગે વિકાસ ન થઈ શકે. આ દેશને જો બચાવવો હશે તો ખેડૂતો બચાવી શકશે, અને આ દેશ એના સિવાય બચી જ નહીં શકે. અને કોરોના ગયો, કોરોનાની અંદર જીડીપી આપણો જો બચાવ્યો હોય તો દેશના કિસાનો બચાવ્યું છે. એટલે કિસાનો સાથે અને માલધારીઓ સાથે આવી છેતરપિંડી થશે, એ ક્યારે ચલાવી લેવામાં નહીં આવે. ખાસ કરીને જે રાજકીય રીતે